નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો કનેવ લીંબાચિયા। સ્વાગત છે આપ સર્વેનું આપણી જ પોતાની યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી। મિત્રો, આજે ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ માહિતી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ। તો આ બે માહિતીને અને આ બે ઇન્ફોર્મેશનને મતલબ કે તમારે સાંભળવી ખૂબ જ જરૂર છે। તો હમણાં આપ સર્વે આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે। તો એ દરમિયાન કહેવાય કે પાકિસ્તાન અને ચીન બંને મળી અને સાયબર એટેક કરવાનો પ્લાન બનાવ્યો છે। સાયબર એટેક તો કહેવાય કે એમાં આપણે ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો આજના વિડીયોમાં આપણે બતાવવાના છીએ। તો સર્વપ્રથમ તો ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અવિશ્વસનીય અથવા તો અનનોન નંબરથી અથવા તો અનનોન કન્ટ્રીથી લિંક્સ આવે છે તો તેના પર ક્લિક કરવું નહીં કોઈએ, તેવી ખાસ નમ્ર અપીલ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે। અને એક બીજી પણ વસ્તુ છે કે જે કહેવાય કે આજના વિડીયોના માધ્યમથી અમે તમને બતાવવાના છીએ કે તમારે એ ઓન કરીને રાખવું જોઈએ, જેથી તમારા ફોનમાં કંઈ ખતરો હશે કે કોઈ પણ પ્રકારની એવી કોઈ હશે તો તમને ફોન દ્વારા નોટિફિકેશન આપવામાં આવશે। તો એ શું છે એ સેટિંગ હું તમને આજે બતાવવાનો છું। તો એ સેટિંગ તમે પણ ઓન કરી લેજો, જેથી તમારો ફોન હેક થઈ ગયો હશે અથવા તો કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રીવાળાએ કહેવાય કે સાયબર એટેક કર્યું હશે તો પણ તમને કહેવાય કે નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે, જેથી તમે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અથવા તો પગલાં ભરી શકશો। તો આને માટે એક બીજું પણ એક સેટિંગ્સ છે, એ પણ તમને સાથે સાથે પેલું જે કહું એ પહેલાં આ કહી દઉં કે એક વોટ્સએપ પર મેં અગાઉ એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં વોટ્સએપ ઓપન કરવાનું, મોર ઓપ્શનમાં જઈ, સેટિંગ્સમાં જઈ, પ્રાઇવેસીમાં જઈ અને છેલ્લે એડવાન્સ માં જઈ અને 3 ઓપ્શન આવે છે, 3 તમારે ઓન કરી દેવાના છે। ઓકે, તો આ સહિત હવે કે તમને એક બીજું ઓપ્શન બતાવું છું। હું અહીંયા સેટિંગ્સ ઓપન કરીશ તો Voice search button. Sys clock. Home screen 1. Clock. Clock. Screen settings. ઓકે, તો આ છે સેટિંગ્સ। હું સેટિંગ્સ પર ડબલ ટેપ કરું છું। Settings. સેટિંગ્સમાં ગયા પછી તમારે એક ઓપ્શન શોધવાનું છે, Safe digital safety and emergency SOS medical info alerts. ઓકે, તો આમાં જવાનું છે તમારે। ફરી સાંભળી લો। Shortcuts and safety and emergency SOS medical info alerts. ઓકે, સેફટી એન્ડ ઇમરજન્સીમાં જવાનું છે, તો તેના પર ડબલ ટેપ કરીશું। Safety and emergency. Back button. ત્યારબાદ તમારે એક ઓપ્શન શોધવાનું છે, Open person medical information emergency contact emergency crisis alerts. આ બધામાં તમારે ધ્યાન નથી આપવાનું। ડાયરેક્ટ હું તમને કહેવાય કે જે આપણે કરવાનું છે તે બતાવું છું। ઓકે, Emergent earthquake unknown track silence notification wireless on wireless emergency alerts window safety and emergency ઓકે, તો આના પર ડબલ ટેપ કરવાનું છે। ફરી સાંભળી લો। wireless emergency alerts ઓકે, તો એના પર ડબલ ટેપ કરીશું। wireless emergency alerts ઓકે, તો અહીંયા તમારે શું ઓન કરવાનું છે તે તમને બતાવી દઉં। allow alerts on switch ઓકે, તો આ પહેલું ઓપ્શન છે તમારે ઓન કરવાનું છે। તમારા ઓફ હોય તો પછી ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ। alerts heading આ હેડિંગ છે, amber alerts child abduction emergency bulletins on switch આ પણ ચાલુ કરવાનું છે। test alerts receive carrier tests and monthly tests from the safety alert system on switch આ પણ તમારે ચાલુ કરી દેવાનું છે। આ બધું તમારામાં બંધ હશે અત્યારે બાય ડિફોલ્ટ, તો આ બધું જ તમારે કહેવાય કે અત્યારે જ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવું પડશે। emergency alert history alert preference vibration on switch ઓકે, તો આ વાઇબ્રેશન પણ છે અને alert reminder never અલર્ટ રિમાઇન્ડર, તો અહીંયા તમે જે એલર્ટનું જે રિમાઇન્ડર છે જે તમને વારે ઘડી યાદ કરાવતું રહે, તો તે અહીંયાથી તમે તેની મિનિટો સેટ કરી શકો છો। તેમાં ડબલ ટેપ કરશો તો નેવરની જગ્યાએ તમે બીજું પણ કંઈક કહેવાય કે સેટ કરી શકો છો। on talk back
તો દોસ્તો વિડીયોમાં કહેવાય ને કે બસ આટલું જ હતું. તો આશા રાખીએ છીએ કે આપને માહિતી પસંદ આવી હશે. તો હમણાં જ કહેવાય ને કે જાગૃત થાઓ, ભારતના જાગૃત નાગરિક બનો અને આ સેટિંગ્સ હમણાં જ તમારા ફોનમાં ઇનેબલ કરી દો અને દેશને એક ઘરે બેઠા જ યોગદાન આપો, સહયોગ આપો, સહકાર આપો અને કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ના ભૂલતા. હું છું કનૈયો લીંબાચિયા. મળીશ એક નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. ત્યાં સુધી સર્વે મારા ભારતીય દિવ્યાંગ મિત્રોને જય હિન્દ, જય ભારત, જય માતાજી.